ડીસામાં પાલિકાની બેદરકારીનો ભોગ, શ્રીરામ જલાણી શોપિંગ સેન્ટરની પ્રોટેક્શન દિવાલ ધરાશાયી. ડીસામાં પાલિકાની બેદરકારીનો ભોગ, શ્રીરામ જલાણી શોપિંગ સેન્ટરની પ્રોટેક્શન દિવાલ ધરાશાયી. બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં ભરચક વિસ્તારમાં આવેલ શ્રીરામ જલાણી શોપિંગ સેન્ટર ખાતે પ્રોટેક્શન દિવાલ અચાનક તૂટી પડતા વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો હતો. આ ઘટનાની વેળાએ રાત્રિ સમય હોવાને કારણે સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી, પરંતુ આ બનાવે અનેક સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ શોપિંગ સેન્ટરની નીચેના શેડ સહિત દબાણો અને જોખમી માળખા અંગે અગાઉથી જ લિખિત રજૂઆત પાલિકા સમક્ષ કરવામાં આવી હતી, છતાંય સમયસર કાર્યવાહી ન થતાં અંતે દિવાલ ધરાશાયી થઈ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે કે જો આ ઘટના દિવસ દરમિયાન બની હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. પાલિકા તંત્ર અને શોપિંગ સેન્ટરના માલિકની બેદરકારી સામે વેપારીઓએ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. હાલ શહેરમાં સુરક્ષા અને બાંધકામોની ગુણવત્તા અંગે ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. નાગરિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું જવાબદાર તંત્ર હવે જાગશે ખરું?